નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 પરીક્ષાને અનુલક્ષીને પીટીસી ડીએલએડ જે મોડ્યુલ છે તો એ આધારિત પ્રશ્નોત્તરી શ્રેણી જે છે એ શરૂઆત કરેલ છે મિત્રો। અહીં આજના વિડીયોમાં આપણે ગણિત પદ્ધતિશાસ્ત્ર છે તો એના કેટલાક પ્રશ્નો જોઈશું। જોઈએ તો 121 નંબર છે, કઈ પદ્ધતિમાં શિક્ષક પાસે કાર્યોનું આયોજન સ્પષ્ટ અને સુવ્યવસ્થિત હોવું જોઈએ? ગણિત શિક્ષણ પદ્ધતિની કઈ પદ્ધતિ છે કે જેમાં શિક્ષક પાસે છે તો કાર્યોનું જે આયોજન છે એ સ્પષ્ટ અને સુવ્યવસ્થિત હોવું જરૂરી છે? તો જવાબ થશે પ્રકલ્પ પદ્ધતિ। કઈ પદ્ધતિ? પ્રકલ્પ પદ્ધતિ। બીજા અર્થમાં કહીએ તો પ્રોજેક્ટ પદ્ધતિ। બીજું શું કહી શકીએ છીએ? અને પ્રોજેક્ટ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડ કહી શકીએ છીએ। 122 નંબર છે, કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઉત્સાહી અને વિષયાભિમુખ હોવા જોઈએ? ગણિત શિક્ષણ પદ્ધતિની કઈ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી છે એ ઉત્સાહિત અને વિષય પ્રત્યે અભિમુખ હોવા જોઈએ? તો શું આવશે જવાબ? તો પ્રકલ્પ પદ્ધતિ, જેને બીજું શું પ્રોજેક્ટ મેથડ કહી શકાય છે। 123 નંબર જોઈશું, પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો। પ્રોજેક્ટ પદ્ધતિ છે તો એના સોપાનો જાણીએ તો પ્રથમ છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ। પ્રથમ શું છે? તો યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું। બીજું છે પ્રોજેક્ટની પસંદગી કરવી। યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કર્યા પછી પ્રોજેક્ટને પસંદ કરવો। પછી ત્રીજું કાર્ય છે પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું। ત્રીજા નંબરનું શું છે? તો પ્રોજેક્ટ જે કાર્ય કરવાનું છે તો એનું સુવ્યવસ્થિત આયોજન કરવું। ચોથા નંબરનું છે પ્રોજેક્ટનું અમલીકરણ કરવું, પછી આયોજન કર્યા પછી એનો અમલ કરવો। પાંચમું છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન, અમલ કર્યા પછી એનું શું મૂલ્યાંકન કરવું। તો પ્રોજેક્ટ પદ્ધતિના કેટલા? તો 5 સોપાનો છે। 124 નંબર જોઈશું, શાળાના વિવિધ ઓરડાઓ અને રમતના મેદાનોનું ક્ષેત્રફળ શોધવાનું તથા શાળા રંગવા માટે થનાર ખર્ચ શોધવાનું ઉદાહરણ કઈ શિક્ષણ પદ્ધતિનું છે? શાળાના જે વિવિધ ઓરડાઓ છે અને રમતના મેદાનો છે તો એમનું શું ક્ષેત્રફળ શોધવાનું, એ સિવાય શાળા રંગવા માટે થનાર ખર્ચ શોધવાનું જે ઉદાહરણ છે તો એ કઈ શિક્ષણ પદ્ધતિ આધારિત કહી શકીએ? તો જવાબ થશે પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડ। કઈ? પ્રોજેક્ટ મેથડ કહી શકાય। મિત્રો, પીટીસી ડીએલએડ મોડ્યુલ પ્રશ્નોત્તરી આધારિત જે ટેટ 1 કોર્સ છે તમે તો આપણી યાના એકેડમી એપ્લિકેશન પરથી તમે મંથલી 99 રૂપિયા સબસ્ક્રિપ્શન પ્લાનથી પણ તમે પ્રશ્નોત્તરી આધારિત કોર્સ છે ત્યાંથી શીખી શકો છો। 125 નંબર જોઈશું, બેંક, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ અંગેની કાર્ય પ્રણાલીનો પ્રોજેક્ટ શાનું ઉદાહરણ છે? તો બેંક છે, પોસ્ટ ઓફિસ છે, પછી હોસ્પિટલ છે, તો એમના કાર્ય અંગેની જે પ્રોજેક્ટ છે તો એ શાનું ઉદાહરણ કહી શકાય? તો એ પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડનું ઉદાહરણ કહી શકાય છે। 126 નંબર છે, કુટુંબના સભ્યો અનુસાર પાણીના વપરાશ અંગેનું પ્રોજેક્ટનું ઉદાહરણ। કુટુંબના જે સભ્યો છે તો એ સભ્યો અનુસાર જે પાણીનો વપરાશ છે તો એ અંગેનું જે પ્રોજેક્ટનું ઉદાહરણ છે તો એ શાનું ઉદાહરણ કહી શકીએ? તો એ શું થશે? તો પ્રકલ્પ પદ્ધતિ। શું જવાબ થશે? પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડનું ઉદાહરણ કહી શકાય। મિત્રો, જો ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળી રહે। 127 નંબર જોઈશું, ગણિત શિક્ષણની પ્રયુક્તિઓમાં કઈ પ્રયુક્તિઓ મુખ્ય છે? ગણિત શિક્ષણની જે પ્રયુક્તિઓ છે એમાં મુખ્ય પ્રયુક્તિઓ કઈ છે? તો 3 છે। એક છે દ્રઢીકરણ, બીજું છે મૌખિક કાર્ય અને ત્રીજું છે ઉદાહરણ પ્રયુક્તિઓ। તો ગણિત શિક્ષણની પ્રયુક્તિઓમાં 3 મુખ્ય છે, તો દ્રઢીકરણ છે, મૌખિક કાર્ય છે અને ઉદાહરણ પ્રયુક્તિઓ છે। 128 નંબર જોઈશું, ગણિત કેવો વિષય છે? ગણિત છે તો એ કેવો વિષય છે? તો જવાબ થશે ગણિત એક સાતત્યપૂર્ણ, તર્કબદ્ધ અને ક્રમબદ્ધ વિષય છે। કયો વિષય છે? તો ક્રમબદ્ધ વિષય છે। 129 નંબર, ગણિત શિક્ષણના એક વિષયાંગ પર તો જવાબ થશે બીજો વિષયાંગ આધારિત હોય છે।
ગણિત શિક્ષણ છે તો એના એક વિષયાંગ છે તો એના પર બીજો વિષયાંગ છે એ આધારિત હોય છે. મિત્રો, વિડીયો ગમે તો મિત્ર વર્તુળમાં આ વિડીયોને અવશ્ય શેર કરજો, જેથી કરીને બીજા જે ટેટ 1ની તૈયારી કરી રહેલા મિત્રો છે તો એમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય. અને વિડીયો ગમે તો મિત્રો સારી એવી કોમેન્ટ કરજો તથા તમારા જે સૂચન છે એ પણ તમે કોમેન્ટમાં રજૂ કરી શકો છો. 130 નંબર છે, જે એકમ શીખવાય અને તે બરાબર સમજાય. જે એકમ છે એ શીખવાય અને પછી શું તે બરાબર સમજાય તે માટે મહાવરો કરાવાય છે. વર્ગમાં જે એકમ શીખવાય છે તો એ બરાબર શું સમજાય તેના માટે શું કરાવવામાં આવે છે તો મહાવરો કરાવાય છે. તો તેને શું કહી શકાય? તો જવાબ થશે દ્રઢીકરણ કાર્ય. શું? દ્રઢીકરણ કાર્ય કહેવાય છે, જેને અંગ્રેજીમાં આપણે ડ્રીલ વર્ક કહી શકીએ. અંગ્રેજીમાં આપણે શું કહી શકીએ તો ડ્રીલ વર્ક કહી શકીએ. 131 નંબર છે, બીજા શબ્દોમાં દ્રઢીકરણ એટલે. બીજા શબ્દોમાં દ્રઢીકરણને આપણે બીજી જે ડેફિનેશન છે જોઈએ તો ગણિતમાં શીખેલી બાબતો છે તે બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રયુક્તિ એટલે કે દ્રઢીકરણ કહે છે. ગણિતમાં જે શીખીએ છીએ તો એ લાંબા ગાળા સુધી શું યાદ રહે એ માટેની જે ઉપયોગી પ્રયુક્તિ છે એ શું દ્રઢીકરણ પ્રયુક્તિ કહે છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. 132 નંબર જોઈશું, દ્રઢીકરણના પાયાનો સિદ્ધાંત શું છે? દ્રઢીકરણ છે તો એના પાયાનો સિદ્ધાંત શું છે? તો જવાબ થશે યાંત્રિકતા વગર. શું? યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી. યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા છે તો એ જુદી જુદી પરિસ્થિતિઓમાં વખતો વખત શું કરવી, અને શું કહેવામાં આવે છે? દ્રઢીકરણનો પાયાનો સિદ્ધાંત કહેવાય છે. 133 નંબર જોઈશું, દ્રઢીકરણ કાર્યને રસપ્રદ અને અસરકારક બનાવવા માટે. દ્રઢીકરણ જે કાર્ય છે એ કેવું તો રસપ્રદ અને અસરકારક બને એના માટે શૈક્ષણિક મનોવિજ્ઞાને કયા કયા સિદ્ધાંતો દર્શાવ્યા છે? તો એના માટે શૈક્ષણિક જે મનોવિજ્ઞાને છે એ કયા કયા સિદ્ધાંતો છે એ દર્શાવેલા છે. તો જોઈએ એ સિદ્ધાંતો કયા છે. તો જવાબ થશે દ્રઢીકરણ કાર્ય પ્રેરણાદાયી હોવું જોઈએ. કાર્ય કેવું હોવું જોઈએ તો પ્રેરણાદાયી હોવું જોઈએ, પ્રેરણા પ્રદાન કરે તેવું હોવું જોઈએ. બીજું છે, દ્રઢીકરણ કાર્ય વિવિધતા ભર્યું હોવું જોઈએ. કાર્ય કેવું હોવું જોઈએ તો વિવિધતા ભર્યું હોવું જોઈએ, પ્રેરણાદાયી તેમજ વિવિધતા ભર્યું કાર્ય હોવું જોઈએ. ત્રીજું છે, દ્રઢીકરણ કાર્યની નિશ્ચિત સ્વરૂપનું હોવું જોઈએ. દ્રઢીકરણ કાર્ય છે તો એ કેવું નિશ્ચિત સ્વરૂપનું હોવું જોઈએ, એનું સ્વરૂપ જે છે એ નિશ્ચિત હોવું જોઈએ. 4 નંબર છે, દ્રઢીકરણ કાર્ય સમજપૂર્વકનું હોવું જોઈએ. જે કાર્ય છે દ્રઢીકરણ કાર્ય તો એ કેવું હોવું જોઈએ તો સમજપૂર્વકનું હોવું જોઈએ. દ્રઢીકરણ કાર્ય વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. તો દ્રઢીકરણ કાર્ય છે તો એ વ્યક્તિગત તફાવતો છે તો એને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. પછી છે, દ્રઢીકરણ કાર્ય ટૂંકા સમયનું હોવું જોઈએ. તો સમયગાળો છે તો કેવો હોવો જોઈએ તો ટૂંકો હોવો જોઈએ, ટૂંકા સમયનું હોવું જોઈએ. 7 નંબર છે, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારે તેવું હોવું જોઈએ. તો દ્રઢીકરણ કાર્ય છે તો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ છે એટલે કે કોન્ફિડન્સ લેવલ છે તે વધારે તેવું હોવું જોઈએ. દ્રઢીકરણ કાર્ય શિક્ષણ સ્વરૂપે ન હોવું જોઈએ. તો આ જે દ્રઢીકરણ કાર્ય છે તો એ શિક્ષણ સ્વરૂપે ન હોવું જોઈએ. દ્રઢીકરણ કાર્યમાં ઝડપ, ચોકસાઈ તથા ખરાપણાને મહત્વનું સ્થાન આપવું જોઈએ. તો આ જે દ્રઢીકરણ કાર્ય છે તો તેમાં સાને તો ઝડપ છે, ચોકસાઈ છે તથા ખરાપણાને એટલે કે વિશ્વસનીયતાને મહત્વનું સ્થાન આપવું જોઈએ. 134 નંબર છે, મૌખિક કાર્ય એટલે શું? મૌખિક કાર્ય એટલે શું? તો જવાબ થશે કાગળ પેન્સિલની મદદ વગર નિર્ધારિત ઝડપી પરિણામ મેળવવાની પ્રક્રિયાને મૌખિક કાર્ય કહે છે.
તો કાગળ છે, પેન્સિલ છે, તો એની મદદ વગર, કાગળ પેન્સિલ વગર નિર્ધારિત સમયમાં એટલે કે જે નક્કી કરેલ સમય છે તો એ સમયમાં ઝડપી પરિણામ મેળવવાની જે પ્રક્રિયા છે તો એ મૌખિક કાર્ય કહે છે. 135 નંબર જોઈશું. ગણિતના અધ્યયનમાં શેના દ્વારા મૌખિક કાર્ય યોજી શકાય? તો ગણિતનું જે અધ્યયન છે એમાં શેના દ્વારા જે મૌખિક કાર્ય છે એ યોજી શકાય છે? તો જવાબ થશે ઘડિયા. એક તો ઘડિયા દ્વારા, પછી છે વૈદિક ગણતરીઓ દ્વારા, પછી ફ્લેશ કાર્ડ તેમજ રમત ગમત દ્વારા શું તો મૌખિક કાર્ય યોજી શકાય છે. તો ગણિતના અધ્યયનમાં ઘડિયા, વૈદિક ગણતરીઓ, ફ્લેશ કાર્ડ તથા રમત ગમત દ્વારા મૌખિક કાર્ય યોજી શકાય. 136 નંબર છે. મૌખિક કાર્યનો ફાયદો. મૌખિક કાર્ય છે તો એનો ફાયદો શું થશે? તો જવાબ છે મૌખિક કાર્ય દ્વારા સમય, શક્તિ અને શ્રમ બચે છે. શું થાય છે? તો મૌખિક કાર્ય દ્વારા સમય છે, શક્તિ છે અને શ્રમ બચે છે. 137 નંબર જોઈશું. મૌખિક કાર્ય દ્વારા શેનો વિકાસ થાય છે? તો જવાબ થશે વિચાર, ચિંતન તેમજ તર્ક શક્તિનો વિકાસ થાય છે. તો મૌખિક કાર્ય દ્વારા વિચાર છે, ચિંતન છે તેમજ તર્ક શક્તિનો વિકાસ થાય છે. 138 નંબર જોઈશું. મૌખિક ગણનથી વિદ્યાર્થીઓમાં, મૌખિક જે ગણન છે એટલે કે ગણતરી છે તો એનાથી વિદ્યાર્થીઓમાં, તો જવાબ થશે વિદ્યાર્થીઓની એકાગ્રતા કેળવાય છે. વિદ્યાર્થીઓની શું તો એકાગ્રતા છે કેળવાય છે અને પૂર્વ જ્ઞાનની ઝડપથી ચકાસણી કરી શકાય છે. અને જે પૂર્વ જ્ઞાન છે એટલે કે પહેલાં મેળવેલું જે જ્ઞાન છે એનું કેવું તો ઝડપી ચકાસણી કરી શકાય છે, ઝડપથી ચકાસણી થઈ શકે છે. 139 નંબર જોઈશું. તો મૌખિક કાર્યના ઉદાહરણો. મૌખિક કાર્યના ઉદાહરણો જોઈએ તો જવાબ થશે આગળની સંખ્યા બોલો, પાછળની સંખ્યા બોલો, ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, પછી છે સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, પછી છે ખાલી જગ્યા, ખરા ખોટા, પછી પ્રશ્નનો એક વાક્યમાં જવાબ વગેરે શું છે તો મૌખિક કાર્યના ઉદાહરણો છે. 140 નંબર જોઈશું. ઉદાહરણ પ્રયુક્તિ એટલે શું? ઉદાહરણ પ્રયુક્તિ એટલે શું? તો જવાબ થશે જે તે સંકલ્પના સારી રીતે સમજાવવા માટે, જે તે સંકલ્પના છે તો એને સારી રીતે સમજાવવા માટે શિક્ષક એ વિદ્યાર્થીઓના આસપાસના પર્યાવરણમાંથી, શિક્ષક છે તો એ વિદ્યાર્થીઓનું જે આસપાસનું પર્યાવરણ છે એમાંથી ઉદાહરણો જે છે એ શોધીને રજૂ કરવાના હોય છે. શિક્ષકે શું કરવાનું હોય છે તો વિદ્યાર્થીઓના આસપાસના પર્યાવરણમાંથી ઉદાહરણો શોધીને તેને રજૂ કરવાના હોય છે. તો આ પ્રવૃત્તિને ઉદાહરણ પ્રવૃત્તિ કહે છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી દેજો.